નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, જે ગ્રાન્ટેડ જે છાત્રાલય છે મિત્રો, જેમાં રસોઈયા માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે। તારીખ 31 ઓગસ્ટ 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિવિધ જગ્યાઓ માટે। વિગતવાર જોઈએ મિત્રો, તો ભીલ સેવા મંડળ દાહોદ સંચાલિત નીચે પ્રમાણેના છાત્રાલયોમાં રસોઈયાની ખાલી જગ્યાઓ ભરવાની હોય। ઉંમર 18 થી 33 વર્ષ સુધીના ફક્ત અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ 10માં ફક્ત રજિસ્ટર પોસ્ટ એડીથી મિત્રો નીચે આપેલા સરનામે અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અહીંયા અરજી કરવાની રહેશે જાહેરાતના પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર। તમે જોઈ શકો છો મિત્રો, મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વર્ગ 1ની કચેરી મહીસાગર લુણાવાડા તરફથી જે એનઓસી ક્રમાંક મળેલું છે મિત્રો, તમે જોઈ શકો છો 38/19/02 ડિસેમ્બર 2023 તેમજ જે 2 તારીખ જે ડિસેમ્બર 2023ના રોજ જે એનઓસી મળેલું છે, જેના અનુસંધાને આ રસોઈયા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। સદર જગ્યાઓ માટેનું વેતન છે તે મિત્રો કમિશનર શ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગરના ધારાધોરણ પ્રમાણે મળવાપાત્ર રહેશે મિત્રો। વિગતવાર જોઈએ છાત્રાલયનું નામ, જગ્યાનું નામ તેમજ જગ્યા શૈક્ષણિક લાયકાત વિશે, તો તમે જોઈ શકો છો ગોઠીબ કુમાર આશ્રમ જે છે તાલુકો સંતરામપુર, જેમાં રસોઈયા માટેની 2 જગ્યા છે મિત્રો, ધોરણ 4 પાસ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। અમૃત આશ્રમ સંતરામપુર તાલુકો સંતરામપુર ખાતે રસોઈયા માટેની 1 જગ્યા છે મિત્રો, ધોરણ 4 પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। અરજી મોકલવાનું સરનામું મિત્રો તમે નોંધી લેશો, પ્રમુખ શ્રી મંત્રી શ્રી ભીલ સેવા મંડળ, ઠક્કરબાપા રોડ, દાહોદ, મૂ પોસ્ટ તાલુકો જિલ્લો દાહોદ, પિનકોડ નંબર 389151 પર તમારે અરજી છે તે જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર મિત્રો મોકલવાની રહેશે। તમે જોઈ શકો છો 31 ઓગસ્ટ 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। 10 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।